અત્યારના બાળકોનો બીજો એક સૌથી મોટો પ્રોબ્લેમ કે વડીલોને રિસ્પેક્ટ નથી આપતા. ઇવન મા બાપને, એના પોતાના મા બાપને પણ એ રિસ્પેક્ટ નથી આપતા. આમાં બે કેટેગરીના સ્ટુડન્ટ છે. એક છે 10 વર્ષથી નીચેવાળા છોકરાઓ, એક છે 10 વર્ષથી ઉપર. જ્યારે છોકરો 10 વર્ષથી નીચે છે ને તો એ શબ્દો શીખી રહ્યો છે, લેંગ્વેજ શીખી રહ્યો છે, અને જ્યારે શરૂઆત એકચ્યુઅલી બચપનથી થાય છે. જ્યારે અમુક વર્ડ્સ યુઝ કરે છે ને ત્યારે આપણે એવું ગણીએ છીએ હજી નાનો છે, શીખી જશે. નો, બચપનથી જ જ્યારે એવા વર્ડ યુઝ કરે છે, ડિસરિસ્પેક્ટ વાળા વર્ડ છે, તેને શીખવાડો બેટા આ ડિસરિસ્પેક્ટ છે, આ વર્ડ યુઝ નહીં કરવાના, અને જો જરૂર પડે તો થોડા હાર્શ થાવ, ગુસ્સો કરો. બાળક 10 વર્ષથી મોટું થઈ ગયું છે અને બચપનથી જો આ શીખીને આવ્યું છે તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ખોટા વર્ડ યુઝ કરે છે એની સામે હાર્શલી ગુસ્સાની સાથે એને કહો કે આ વર્ડ યુઝ નહીં જ થાય. એ જીદ કરશે, બિકોઝ આટલા વર્ષો સુધી એને તમને એ જ જોયા છે કે તમે એને નથી બોલતા. એ જીદ કરશે, એવું કહેશે મારે નથી બોલવું તમારી સાથે, હું નહીં ખાઉં તમારી જોડે, હું ઘર છોડીને જતો રહીશ. ગમે એટલી તકલીફ પડે, 1 દિવસ થાય, 1.5 દિવસ થાય, 2 દિવસ થાય, જો વાત નથી કરતો ને તો સામેથી વાત કરવા ના જાઓ. મા બાપ તરીકે જીવ બળશે, એવું થશે કે યાર મારો છોકરો ખાતો નથી, હેરાન થાય છે, પણ રાઈટ વેલ્યુઝ શીખવાડ્યું હશે ને લાઈફ માટે તો ક્યારેક હાર્ડ સ્ટેપ લેવા પડશે. તો એને શીખવાડો, રાઈટ વેલ્યુઝ આપો. ગુસ્સે થવું પડે, ના બોલવાનું થાય તો એક્શન લો, પણ એને શીખવાડો.